કોકને ખરાબ લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાંય ગયા? તમને જીતાડ્યા જ કોને? સમાજે. જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. બહુ ગમાણો છુપાડમાં અમને ખબર, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાંય ગયા? તમને જીતાડ્યા જ કોને? સમાજે. જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ, એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મંત્રી પરસોત્તમ સોલંકી કે જેમના એક નિવેદનથી હાલ તો ચર્ચાનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. એક કાર્યક્રમમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ શિવાભાઈ ગોહિલ પર આકરા પ્રહારો કર્યા છે. ભાઈના આક્રમક અંદાજમાં ધારાસભ્ય શિવા ગોહિલ પર આકરા પ્રહારો થયા છે. માળિયામાં સમૂહ લગ્ન પ્રસંગમાં ભાઈને શિવાભાઈને નુગરા કહીને સંબોધન કર્યું. આપણા ધારાસભ્ય શિવાભાઈ ક્યાં ગયા? તમને જીતાડવા વાળા કોણ છે તે પણ તમારે વાત યાદ રાખવી જોઈએ. આવા મોટા પ્રસંગમાં તમે હાજરી તો આપો. મને નથી ગમતું આ બધું. તું બહુ કમાણો છો, છુપાવ નહીં, અમને બધી જ ખબર છે. આ પ્રકારની વાત કરતા મંત્રી પરસોત્તમ સોલંકી દેખાયા છે. કોળી સમાજના કાર્યક્રમમાં ભાઈના નિવેદનથી જોરદાર ચર્ચાનો માહોલ જામી ગયો છે. શિવાભાઈ ગોહિલ મહુવા બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. અગાઉ જે પરસોત્તમ સોલંકી છે તેમણે નીમુબેન બાંભણિયા પર પણ એક નિવેદન આપ્યું હતું અને એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે જે કાર્યક્રમ રાખેલો હતો એ કાર્યક્રમમાં નીમુબેનની હાજરી નહોતી દેખાણી. ત્યારે પણ ભાઈએ તેમને સંભળાવી દીધું હતું. ફરી એકવાર મંત્રી પરસોત્તમ સોલંકી કે જેઓનું આક્રમક નિવેદન જે છે તે સામે આવી રહ્યું છે. કોળી સમાજના નેતાઓ આ જ અંદાજમાં ટપકો આપવા માટે જાણીતા છે કે જ્યાં મંત્રી પરસોત્તમ સોલંકી કે ત્યાં હજારો લોકો હાજર હતા. એની હાજરીમાં શિવાભાઈ ગોહિલ છે તેમના પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તું બહુ કમાણો છો, અમને ખબર છે, કોઈ વાત છુપાવવાની જરૂર નથી, બધા જ બધું અહીંયા જાણે છે. તેવી વાત એ અત્યારે જોવા મળી રહી છે. વિડીયો પણ એમનો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને આપણા ધારાસભ્ય શિવાભાઈ ક્યાં ગયા, એમને જીતાડવા વાળા કોણ છે તે પણ એક અહીંયા સવાલ જે છે તે કરતા જોવા મળી રહ્યા છે. એમનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે નુગરા કહીને સંબોધન કર્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જો કે આ વિડીયો વાયરલ થયા બાદ જે છે તે શિવાભાઈ ગોહિલ સાથે ન્યૂઝરૂમે વાતચીત કરી. તે દરમિયાન તેમણે શું ખુલાસા કર્યા પેલા એમને પણ સાંભળીએ. શિવાભાઈ, ન્યૂઝરૂમ ગુજરાત અમદાવાદથી વાત કરું. બોલો, કેમ છો? મજામાં? હાજી. ઓલા સમૂહ લગ્ન કાર્યક્રમમાં તમે નહોતા ગયા ને તમારા લઈને પરસોત્તમભાઈ સોલંકીએ તમને કીધું છે કે ભાઈ આવડા મોટા સમાજે એમને ધારાસભ્ય બનાવ્યા તેમ છતાં હાજરી ના આપી. હા, બોલા. મને ઝાડા હતા ને નહોતું જઈ તો એને શું થયું? રાતના 3 વાગે સુધી બધા અહીંયા હતો ને મતદાનમાં બધે એજન્ટોમાં એટલે ઝાડા સવારમાં થઈ ગયા છે મને બહુ. એટલે હું ટાઈમે નહોતો જઈએ કે બોલ્યા છે વાંધો નહીં તો વડીલ છે કે તો ખરે ઠપકો તો દઈએ જ ને. બરાબર. એમ નહીં, તમે જાણ કરી હતી ત્યાં કોઈને કમિટીને કે ભાઈ મને આવું પ્રોબ્લેમ છે એટલે નહીં આવ્યો? હા, કરી બધું. આની પહેલા બી આવી જ રીતના સાંસદ નીમુબેન બાંભણિયા માટે પણ કીધું હતું કે મારા દીકરાના જન્મદિવસ પ્રસંગે હાજર ન રહ્યા, સમાજે જીતાડ્યા. હા, ઠપકો દઈએ કે તો આ નિવેદન કઈ રીતના જુઓ તમે? તો વડીલ છે કે તો ખરે ને જ્ઞાન દોરે ને મારું. હા, પણ નહીં, આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તમારા માટે કે શિવાભાઈ તો નુગરા માણસ છે. આપણે તો વડીલ કહી શકે એમાં શું. અચ્છા, તો તમે નુગરા છો?
પણ વડીલ કે આપણને તો આપણું ધ્યાન દોરે એટલે તો શબ્દ વાપરે બીજું વડીલ તમને ફોનમાં કે અથવા તો તમને એક બાજુ બોલાવે ને કે આ તો જાહેર મંચ ઉપરથી કીધું શિવાભાઈ? કીધું. તો કઈ રીતના જુઓ છો આ નિવેદનને? એક વડીલ તરીકે આપેલો ઠપકો માનો છો શિવાભાઈ? તો જે રીતે તમે આ નિવેદન સાંભળ્યું, પરંતુ શિવાભાઈ ગોયલે જે ખુલાસો કર્યો છે એને એવું કહ્યું છે કે અમારા વડીલ છે કંઈ પણ કહી શકે, પરંતુ એવું તે શું મંત્રી પરસોત્તમ સોલંકીએ કહ્યું હતું કે જેને લઈને આ નિવેદન અત્યારે જોવા મળી રહ્યું છે? ત્યારે સાંભળો પરસોત્તમ સોલંકીને કે જેમણે જાહેર મંચ પરથી ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ વિશે શું કહ્યું હતું. અહીંયાથી આપણા મહેમાનો આવ્યા, મારે એક નમ્ર અપીલ કરવાની. કોકને ખરાબ લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં એને હાજરી તો આપો. તમને જીતાડ્યા જ કોને? સમાજે. જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. અને મને ન જ ગમતું આ બધું. તમે સમજો તો ખરા. જ્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બમલે ખાવા બેઠી જાય અને મારી સતત વાટું જોતો રહે. અરે એ બધું કરવા કરતા તું આ સમાજનું જો ને મારે ભાઈ. તું બહુ ગમાણોસ. છુપાડમાં અમને ખબર છે તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લેવા દેવા. અહીંયાથી આપણા મહેમાનો આવ્યા, મારે એક નમ્ર અપીલ કરવાની. કોકને ખરાબ લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં એને હાજરી તો આપો. તમને જીતાડ્યા જ કોને? સમાજે. જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. અને મને ન જ ગમતું આ બધું. તમે સમજો તો ખરા. જ્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બમલે ખાવા બેઠી જાય અને મારી સતત વાટું જોતો રહે. અરે એ બધું કરવા કરતા તું આ સમાજનું જો ને મારે ભાઈ. તું બહુ ગમાણોસ. છુપાડમાં અમને ખબર છે તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લેવા દેવા. અહીંયાથી આપણા મહેમાનો આવ્યા, મારે એક નમ્ર અપીલ કરવાની. કોકને ખરાબ લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં એને હાજરી તો આપો. તમને જીતાડ્યા જ કોને? સમાજે. જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. અને મને ન જ ગમતું આ બધું. તમે સમજો તો ખરા. જ્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બમલે ખાવા બેઠી જાય અને મારી સતત વાટું જોતો રહે. અરે એ બધું કરવા કરતા તું આ સમાજનું જો ને મારે ભાઈ. તું બહુ ગમાણોસ. છુપાડમાં અમને ખબર છે તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લેવા દેવા. તો જે રીતે આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું, જેનો ખુલાસો કરતા પણ શિવાભાઈ ગોહિલ છે ધારાસભ્ય, તેમણે કહ્યું હતું અને કે ભાઈ અમારા વડીલ છે એ કંઈ પણ કહી શકે. ત્યારે મુફદ્દલ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયા છે. મુફદ્દલ, જે રીતે મંત્રી પરસોત્તમ સોલંકીનું ફરી એકવાર આક્રમક અંદાજ સાથેનું એક નિવેદન સામે આવ્યું છે અને આ વખતે જે ધારાસભ્ય શિવાભાઈ છે તેમના પર એ વાંટ ટાંકીને તેમને ઠપકો આપ્યો છે કે તમે સમાજના કાર્યક્રમમાં હાજર નથી રહેતા. આ પહેલા પણ નીમુબેનને લઈને એમણે નિવેદન આપ્યું હતું. જ્યાં સુધી જો વાત કરવામાં આવે તો કોળી સમાજમાં પરસોત્તમ સોલંકી એ ખૂબ જ આદરણીય નામ છે અને જ્યારે પણ એ મંચ પર હોય અથવા તો કોળી સમાજના સમૂહને સંબોધી રહ્યા હોય ત્યારે એમના તરફથી આ પ્રકારની અપેક્ષા હોય છે. એ ગમે ત્યારે સમાજમાં જ્યાં જરૂરી હોય ત્યારે આક્રમક શબ્દોનો ઉપયોગ કરવા માટે જાણીતા છે. અને આની પહેલાં પણ આ પહેલી વાર નથી કે એમણે કોઈ ભલે પક્ષના જ નેતા હોય તો એમને સીધે સીધું બોલ્યા, શબ્દો ચોર્યા વગર બોલ્યા હોય. પરસોત્તમભાઈની આદત છે કે શબ્દો ચોર્યા વગર સીધે સીધું સંભળાવી દે છે. આ જે ઘટના બની છે એ મહુવાના જે ભાજપના ધારાસભ્ય છે શિવાભાઈ ગોહિલ, એ કોળી સમાજનો આ જે કાર્યક્રમ હતો એમાં ઉપસ્થિત નહોતા રહી શક્યા અને હાજર ન રહ્યા. એના માટે થઈને એમણે પહેલાં કહ્યું કે હું વિનંતીપૂર્વક કહું છું કે
થોડુંક કદાચ ખોટું લાગશે, પણ શિવાભાઈ ગોહિલ ક્યાં છે એમણે સવાલ પૂછ્યો, એટલે એમની ગેરહાજરી હતી, એમને ખબર હતી, અને પછી એમણે એવો શબ્દ પણ વાપર્યો કે જે એમના અંદાજ સાથે મેચ થાય છે. ખૂબ જ આક્રમક ઠપકો કહેવાય આ શિવાભાઈ માટે. અને એટલે જ આપણે થોડી વાર પહેલાં શિવાભાઈ ગોહિલ સાથે પણ વાતચીત કરી અને એમને પૂછ્યું કે આખરે એવું તો શું થયું છે કે આ રીતે પરસોત્તમભાઈએ તમને આટલું કડક શબ્દોમાં સંભળાવ્યું, એ પણ સમાજના કાર્યક્રમમાં જાહેર મંચ ઉપરથી. તો શિવાભાઈની જે પ્રતિક્રિયા હતી કે એમની તબિયત સારી નહોતી, એ સ્વસ્થ નહોતા. બીજી બાજુ એમણે જે કહ્યું એને લઈને પ્રતિક્રિયા એ આપી કે એ તો અમારા સમાજના વડીલ છે એટલે આવો ઠપકો આપી શકે. પણ પરસોત્તમભાઈએ આખી જે વાત કરી એમાં એમણે કહ્યું કે તું મારા બંગલે આવીને ખાવા બેસી જા છો, મારી રાહ જોયા કરે છો, પણ સમાજના કાર્યક્રમમાં કેમ ગેરહાજરી? આ જ સમાજ છે કોળી સમાજ કે જેણે તમને જીતાડ્યા છે. શિવાભાઈ ગોહિલ જ્યારે ચૂંટણી લડ્યા ત્યાંના જે દિગ્ગજ નેતા મહુવા પંથકના કનુ કળસરિયા સામે ચૂંટણી લડ્યા હતા, અને કનુ કળસરિયાને હરાવીને શિવા ગોહિલ જીત્યા હતા. અને એ શિવા ગોહિલને જ્યારે આ રીતે ઠપકો આપ્યો તો આપણે ફરી એકવાર સાંભળી લઈએ કે પરસોત્તમભાઈ સોલંકીએ કયા અંદાજમાં શિવા ગોહિલને ખખડાવી નાખ્યા. આમાં ખખડાવી નાખ્યાથી ઓછો શબ્દ આ ટકોર નથી, આ ઠપકો નથી, આ તો આક્રમક રીતે ખખડાવી નાખ્યા છે. ફરી એકવાર આપણે પરસોત્તમભાઈના એ ગુસ્સાનો અંશ સાંભળીએ. અહીંયાથી આપણા મહેમાનો આવ્યા, મારે એક નમ્ર અપીલ કરવાની. કોકને ખરાબ લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં એને હાજરી તો આપો. તમને જીતાડ્યા જ કોને? સમાજે. જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. અને મને ન જ ગમતું આ બધું. તમે સમજો તો ખરા. જ્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બમલે ખાવા બેઠી જાય અને મારી સતત વાટું જોતો રહે. અરે એ બધું કરવા કરતા તું આ સમાજનું જો ને મારે ભાઈ. તું બહુ ગમાણોસ. છુપાડમાં અમને ખબર છે તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લેવા દેવા. અહીંયાથી આપણા મહેમાનો આવ્યા, મારે એક નમ્ર અપીલ કરવાની. કોકને ખરાબ લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં એને હાજરી તો આપો. તમને જીતાડ્યા જ કોને? સમાજે. જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. અને મને ન જ ગમતું આ બધું. તમે સમજો તો ખરા. જ્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બમલે ખાવા બેઠી જાય અને મારી સતત વાટું જોતો રહે. અરે એ બધું કરવા કરતા તું આ સમાજનું જો ને મારે ભાઈ. તું બહુ ગમાણોસ. છુપાડમાં અમને ખબર છે તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લેવા દેવા. અહીંયાથી આપણા મહેમાનો આવ્યા, મારે એક નમ્ર અપીલ કરવાની. કોકને ખરાબ લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં એને હાજરી તો આપો. તમને જીતાડ્યા જ કોને? સમાજે. જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. અને મને ન જ ગમતું આ બધું. તમે સમજો તો ખરા. જ્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બમલે ખાવા બેઠી જાય અને મારી સતત વાટું જોતો રહે. અરે એ બધું કરવા કરતા તું આ સમાજનું જો ને મારે ભાઈ. તું બહુ ગમાણોસ. છુપાડમાં અમને ખબર છે તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લેવા દેવા. તો એકદમ આકરા અંદાજમાં જે રીતે પરસોત્તમભાઈ સોલંકીએ શિવાભાઈ ગોહિલ પર પ્રહારો કર્યા. આપણી સાથે પ્રવીણ કોળી જોડાઈ ગયા છે, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના એ ઉપાધ્યક્ષ છે. પ્રવીણભાઈ, જે રીતે પરસોત્તમભાઈનો આ જે વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, શિવાભાઈને એવો શબ્દ એમણે વાપર્યો છે કે જે ખૂબ જ ખરાબ રીતે કોઈને ઠપકો આપવો હોય ત્યારે એવો શબ્દ વપરાય, અને એમણે સાથે એવું પણ કહ્યું કે તું ખૂબ રૂપિયા કમાણો છે
અમને ખબર છે કે તારા બધા રૂપિયા ક્યાં છે, તું છુપાવમાં, એટલે એક આમ ગુસ્સો કાઢતા હોય એ રીતની એમની ભાષા લાગી રહી છે. પ્રવીણભાઈ, એમાં એમને સમાજની જે છે ને પરસોત્તમભાઈ ને વેદના છે એટલે કીધું ને પોલિટિક માં જતો હોય તો એ તો બધા કમાતા જ હોય, એ તો લગભગ ગુજરાત ને ખબર જ છે. પણ ખરેખર જે પરસોત્તમભાઈ કીધું ને સમાજની લાગણી થી લઈને કીધું છે કે સારું ને નબળું, સારા કામ થતા હોય ત્યાં પણ હાજરી હોવી જોઈએ પડે, અને કોળી સમાજ નું અહિત થતું હોય ને નાય પેલી લાઈન માં ઉભું રહેવું પડે, આ પણ ફરજિયાત છે. જી પ્રવીણભાઈ, આમાં એમણે એવું કહ્યું કે તારે હાજરી આપવી જોઈએ, કોળી સમાજનો આ કાર્યક્રમ છે, એ પ્રકારનો એમનો જે ટોન હતો ઠપકાનો, એ તો બરાબર કે ભાઈ એમની નારાજગી હતી કે ભાઈ જે સમાજ તમને જીતાડે છે, જે સમાજ તમને વિધાનસભા સુધી પહોંચાડે છે, એમના કાર્યક્રમમાં કેમ ગેરહાજરી. પણ આ જે આગળ પૈસા ખૂબ કમાણો છે ને એ બધું ક્યાંય લાગે છે કે કોઈ એવી વાત છે જેનાથી નારાજ છે પરસોત્તમભાઈ, શિવાભાઈની કોઈ એવી વાત છે? ભાઈના કાને કઈ વાત આવી છે એમ નામ કોઈ પરસોત્તમભાઈ બોલતા નથી, એમના ધ્યાન ઉપર કઈ ચર્ચા થઈ હોય અને વાત આવી પણ હોય, પણ ખરેખર આ બધા સમાજના જેટલા પણ ધારાસભ્યો છે ને એને શીખ લેવી પડે કે સમાજનું સારું કામ હોય કે નબળું પણ કામ થયું હોય, કોઈ ઘટના બની હોય ને એમાં પણ હાજરી હોવી જોઈએ. ખાલી આપણે સારા કામ, ભાઈ કેમ કીધું મત લેવા ટાણે તરત બધા ધારાસભ્યો કોઈ સમાજ યાદ આવે છે, ત્યારે આવા પ્રસંગો હોય કે કોઈ ઘટના બને ત્યારે સમાજને સાઈડમાં રાખી દેશે. તો બંને વાતમાં હારે ઉભું રહેવું પડે. આ પરસોત્તમભાઈની વેદના છે એટલે પહેલા પ્રથમ હું કહું છું કે સારું અને નબળું બંને જગ્યાએ ઉભું રહેવું પડે. એમ શિવાભાઈના કાળા ધોળા શું હોય એ વધારે પરસોત્તમભાઈના કાને વાત આવી હોય તો જ ભાઈ બોલ્યા હોય, આવું મારું માનવું છે. પ્રવીણભાઈ, જે રીતે ખૂબ જ દિગ્ગજ નેતા છે પરસોત્તમભાઈ, એક જ એવા મંત્રી છે જે સતત મંત્રીમંડળમાં રહે છે, સરકારમાં સતત રહે છે, એ પરસોત્તમભાઈ જ્યારે આ પ્રકારે જાહેર મંચ પરથી જે રીતે શિવાભાઈ પર પ્રહાર કરે છે, લાગે છે કે શિવાભાઈ માટે આગામી સમયમાં ત્યાં મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થશે? જે વાતની ગાંઠ બાંધી લેશે ને તો લગભગ કોઈ બી આગેવાન હોય એના માટે ખરાબ પાર્ટી હોય કે સમાજ હોય એના માટે માઠા સમાચાર ચોક્કસ બની શકે એવું મારું માનવું છે. મારો અનુભવ છે, મેં વર્ષોથી એમની સાથે કામ કર્યું છે બોમ્બે થી લઈને ગુજરાત સુધી, એટલે હું ભાઈને બરાબર ઓળખું છું. એ બોલ્યા હોય તો કારણ સિવાય બોલતા નથી, પછી પાર્ટી હોય તોય ભલે અને સમાજ હોય તોય ભલે, ભાઈ બે ધડક હંમેશા બોલ્યા છે અને બોલતા રહેવાના છે. જી ઠીક છે, આભાર પ્રવીણભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા પ્રવીણભાઈ કોળી કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, અને એમનું કહેવાનું છે કે કોઈ એક એવી બાબત છે જેનાથી પરસોત્તમભાઈ ખૂબ નારાજ હોઈ શકે, કેમ કે એમણે ઠપકો આપ્યો, એમના માટે એક એવો શબ્દ વાપર્યો, અને એની સાથે સાથે એમણે જે નાણાંવાળી વાત કરી કે તું ખૂબ કમાણો છો ભાઈ, આ જે વાક્યો છે એ અંગુલી નિર્દેશ કરી રહ્યા છે કે પરસોત્તમભાઈની કોઈ છુપી નારાજગી છે. અને જે રીતે કોળી સમાજનો સૌથી દિગ્ગજ ચહેરો છે પરસોત્તમભાઈ, અને એ જ્યારે એમના જ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યને આ માટે કહે છે તો બની શકે કે શિવાભાઈ માટે આગળ કપરા ચડાણ હોઈ શકે છે. જો પરસોત્તમભાઈએ મનમાં એ નારાજગી રાખી છે તો આ પ્રકારનો કંઈક મત છે એમનો. પણ પરસોત્તમભાઈ સોલંકીનો આ અંદાજ પહેલીવાર નથી. કોળી સમાજના કોઈ પણ જાહેર કાર્યક્રમ હોય, જાહેર મંચ પર હોય, એ બેબાક બોલવા માટે, શબ્દો ચોર્યા વિના બોલવા માટે જાણીતા છે, અને ઘણીવાર એ નિખાલસ વાત કરવા માટે પણ જાણીતા છે. ઘણીવાર એ જાહેર મંચ ઉપરથી વેદનાસભર વાત કહેવા માટે પણ જાણીતા છે. આપણને યાદ છે થોડા સમય પહેલાં એ લાગણીશીલ પણ થઈ ગયા હતા, રડમસ થઈ ગયા હતા જ્યારે એમણે એમના સ્વાસ્થ્ય અંગે વાતચીત કરીને કહ્યું હતું સમાજને સંબોધીને કે હું એટલું નથી કરી શકતો જેટલું મારે કરવું જોઈએ. એટલે આ એમનો અંદાજ છે જે મંચ ઉપર હંમેશા આવે છે અને સમાજની લાગણી સાથે હંમેશા જોડાયેલા રહે છે. પણ એમનો જે ઠપકો આપવાનો અંદાજ છે, એમનો જે સમાજ છે એના પ્રતિનિધિ બનીને, ચૂંટાયેલા પ્રતિનિધિ બનીને જે લોકો છે એ ક્યાંય ચૂકી જાય છે તો એમને ટકોર કરવાનો જે અંદાજ છે એ પહેલીવાર નથી. એવું એટલા માટે હું કહી રહ્યો છું. હું તમને બે અલગ અલગ કિસ્સા સંભળાવું, જેમાં એક તો શિવાભાઈ વાળો છે, આની પહેલાં એમણે કોળી સમાજના જ અન્ય એક આગેવાન છે નીમુબેન બામણિયા, એમના માટે પણ એમણે ટકોર કરી હતી. બંને હું એ અંશ આપને સંભળાવું જેમાં પરસોત્તમભાઈ આ રીતે જાહેર મંચ પરથી બોલતા સંભળાયા છે. અહીંયાથી આપણા મહેમાનો આવ્યા,
મારે એક નમ્ર અપીલ કરવાની, કોકને ખરાબ લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાંય ગયા? હે, આવા મોટા પ્રસંગમાં એને હાજરી તો આપો. તમને જીતાડ્યા જ કોને? સમાજે. જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. અને મને ન જ ગમતું આ બધું. તમે સમજો તો ખરા. જ્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બમલે ખાવા બેઠી જાય અને મારી સતત વાટું જોતો રહે. અરે એ બધું કરવા કરતા તું આ સમાજનું જો ને મારે ભાઈ. તું બહુ ગમાણોસ. છુપાડમાં અમને ખબર છે તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લેવા દેવા. હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવેશના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ, એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દે, પણ આવી જાઉં. હું બેન માટે હું નથી કર્યું, બેનને મેં હું કામ નથી કર્યા, અને બેનને મેં કયા કામ દીધા એ તો કે નથી મેં એવું કર્યું. ભલે સુખી રહે બેન, મારી બેન. અને બેન આટલું મેં નથી કર્યું કોઈ કહી દે મને, હાલો આપણો સમાજ બધો બેઠો, જે બેનના આગેવાનો એને બી કહું છું કે તમે બેનને કહેજો કે પરસોત્તમભાઈના કોઈ પ્રસંગ એવા નથી કે સમાજને કોઈ પાછા વાળ્યા. તો આગામી સમયમાં ચોક્કસથી એ વાતની ચર્ચા થવાની છે કે આખરે કયા સંજોગોમાં પરસોત્તમભાઈ સોલંકી આટલા આક્રમક થયા, પોતાના જ સમાજના અને પોતાના જ પક્ષના, ન માત્ર સમાજના એ નેતા છે શિવાભાઈ ગોહિલ, પણ એ જ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિ છે જ્યાંથી પરસોત્તમભાઈ ચૂંટાય છે, એટલે કે સત્તા પક્ષ ભાજપના જ બંને ચહેરા છે. અને જે રીતે એમણે જે ગુસ્સો વ્યક્ત કર્યો અને એમણે કહ્યું કે તું કેટલા પૈસા કમાણો છે અમને બધી ખબર છે, આ ચોક્કસથી એક ઇશારો કરે છે કે કંઈક એવું છે જે માત્ર સામાન્ય ઠપકાથી પરે છે, માત્ર સામાન્ય ઠપકાથી બિયોન્ડ છે. અને એ શું છે એ શિવાભાઈ ગોહિલ અને એમના નજીકના લોકો કદાચ જાણતા હશે. શિવાભાઈએ ભલે અત્યારે કેમ કે સમાજના મોભી છે પરસોત્તમભાઈ, તો કોઈ એવી પ્રતિક્રિયા ન આપી, માત્ર એટલું કહ્યું કે મારી તબિયત સારી નહોતી એટલે હું એ કાર્યક્રમમાં ઉપસ્થિત નહોતો રહ્યો. પણ પરસોત્તમભાઈ આવો ગુસ્સો શા માટે કરે એ સવાલ પણ પૂછાઈ રહ્યો છે. ફરી એકવાર સાંભળી લઈએ કે પરસોત્તમભાઈએ શિવાભાઈને ટાંકીને એમનું નામ લઈને શું કહ્યું. અહીંયાથી આપણા મહેમાનો આવ્યા, મારે એક નમ્ર અપીલ કરવાની, કોકને ખરાબ લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાંય ગયા? હે, આવા મોટા પ્રસંગમાં એને હાજરી તો આપો. તમને જીતાડ્યા જ કોને? સમાજે. જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. અને મને ન જ ગમતું આ બધું. તમે સમજો તો ખરા. જ્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બમલે ખાવા બેઠી જાય અને મારી સતત વાટું જોતો રહે. અરે એ બધું કરવા કરતા તું આ સમાજનું જો ને મારે ભાઈ. તું બહુ ગમાણોસ. છુપાડમાં અમને ખબર છે તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લેવા દેવા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.